चलो बेटा હવે જો પ્રત્યાંકન. હવે આપણે પ્રત્યાંકન વિશે ભણી ગયા છીએ. એની સામાન્ય સમજૂતી ગઈકાલે આપણે મેળવી દીધી છે. હવે આજનો જે પ્રશ્ન પ્રત્યાંકન આપણે આગળ વધારવાનો છે તેમાં જાત જાતના શબ્દો આવશે. એક શબ્દ આવશે સિસ્ટ્રોન, એક શબ્દ આવશે જનીન. સિસ્ટ્રોનમાં પાછા બે શબ્દો આવશે, પોલિસિસ્ટ્રોનિક અને મોનોસિસ્ટ્રોનિક. બરાબર. અને આગળ જતા શબ્દ આવશે એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ. ખાલી એવું કહેવાય છે કે આ શબ્દનો મતલબ પણ જો તમે જાણી લો ને તો એ તમને પ્રત્યાંકનનો અર્થ કમ્પ્લીટ ખબર પડી જાય. પ્રત્યાંકનનો આખો ક્વેશ્ચન તમને ખબર પડી જાય. જો ફરીથી રિપીટ કરું છું કેવા કેવા શબ્દો છે. જનીન શું છે, સિસ્ટ્રોન શું છે, સિસ્ટ્રોનના બે પ્રકાર પોલિસિસ્ટ્રોનિક અને મોનોસિસ્ટ્રોનિક શું છે, એક્ઝોન શું છે, ઇન્ટ્રોન શું છે, કોડિંગ શૃંખલા શું છે અને કોડિંગ ક્રમ શું છે. આ બધી વસ્તુઓ બહુ પાયાની અને બહુ નાની નાની માઇક્રો વસ્તુઓ છે જે તમને પ્રત્યાંકનના પ્રશ્નમાં થોડી હેરાન કરશે. એટલે આપણે શું કરીએ છીએ, પ્રશ્ન ભણતા જઈએ છીએ, સાથે સાથે શબ્દોનો મતલબ સમજતા જઈએ છીએ. પણ કાલે જ્યાંથી અટક્યું હતું ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, ગઈકાલે મેં કીધું હતું કે ભાઈ આપણી પાસે આખો ડીએનએ છે. હા, એનું જો રેપ્લિકેશન તમારે બેટા કરવું હોય તો આખો ડીએનએ કામમાં આવે અને આખો ડીએનએ રેપ્લિકેટ થાય. પણ આપણે પ્રત્યાંકન કરવું છે તો પ્રત્યાંકન માટે કોઈ એક જ ભાગની અને એમાંય પાછી એક જ ટેમ્પલેટની પસંદગી થાય. તો માની લો કે આટલા ભાગની આપણે ટ્રાન્સક્રિપ્શન યુનિટ તરીકે એટલે કે પ્રત્યાંકન એકમ તરીકે પસંદગી કરી હતી ગઈકાલે. અને આ પ્રત્યાંકન યુનિટ પાસે 3 વસ્તુઓ હતી. એક હતો પ્રમોટર, ચલો, બીજો હતો સમાપન અને વચ્ચેના હતા બંધારણીય જનીનો. અને એનાથી જ આપણે એની પસંદગી કરતા હતા કે હા, આ જ છે મારો પ્રત્યાંકન એકમ. આમ પ્રત્યાંકન એકમ 3 ઘટકોનો બનેલો છે. ગઈકાલે આપણે ચર્ચા કરી, એમ સાઈડમાં લખી દઉં છું. પ્રત્યાંકન એકમ જેને અંગ્રેજીમાં કહેવાય ટ્રાન્સક્રિપ્શન યુનિટ, 3 ભાગનો બનેલો છે. એક પ્રારંભક એટલે કે પ્રમોટર, બીજા નંબરનું બંધારણીય જનીન જેને સ્ટ્રક્ચરલ જીન કહીએ છીએ, અને ત્રીજા નંબરનો સમાપન. પ્રારંભક તરીકે સિગ્મા કારક આવશે, ખ્યાલ આવે છે કે નહીં, અને સમાપન તરીકે રો કારક આવશે. રો કારક યાદ રાખજો, જે આજે વાત કરવાની છે. હવે જો બેટા આપણી પાસે પ્રત્યાંકન એકમ પસંદ થઈ ગયો છે, પણ મેં કીધું પહેલાં કેટલાક શબ્દોનો મતલબ તમારે સમજવો પડશે. હવે એમાં 2 શબ્દો છે. એક છે બેટા જનીન. જનીન શું છે? આ બીજો છે સિસ્ટ્રોન. સિસ્ટ્રોન શું છે? ઓકે, તો જનીન શું છે અને સિસ્ટ્રોન શું છે? કોઈનું મગજ બહાર ના જાવે નકર આજનો પ્રશ્ન ખરેખર બાતલ જશે. આ એલા બધું ફેલ જશે. તો જનીન શું છે? તો જનીન એટલે આપણે કહીએ છીએ કે ડીએનએનો ખંડ. ડીએનએનો ખંડ એટલે જનીન. તો સિસ્ટ્રોનમાં હું એમ જ કહીશ કે સિસ્ટ્રોન શું છે? ડીએનએનો ખંડ. તો સાહેબ આ તો બંને સરખા થયા. કે જનીન એટલે પણ ડીએનએનો ખંડ, સિસ્ટ્રોન એટલે પણ ડીએનએનો ખંડ. તો કે સાહેબ બંને સમાનાર્થી શબ્દો થયા. ડીએનએનો ખંડ એટલે જનીન, ડીએનએનો ખંડ એટલે સિસ્ટ્રોન. તો સિસ્ટ્રોન અને જનીન સમાનાર્થી શબ્દો થયો? ના, બંને સમાનાર્થી શબ્દ નથી. હજુ વ્યાખ્યા અધૂરી છે. તો જનીન એટલે શું? તો ડીએનએનો ખંડ કે જે લક્ષણ માટેની અભિવ્યક્તિ આપે તેને આપણે જનીન કહેવાય. એટલે ડીએનએનો એવો ખંડ કે જે લક્ષણની અભિવ્યક્તિ આપતો હોય. ખ્યાલ આવે છે કે નહીં? દાખલા તરીકે ચલો, એ આ ખંડ, આટલો ખંડ માની લો કે મને ઊંચાઈની અભિવ્યક્તિ આપે છે. તો ડીએનએનો આ ખંડ કે મને ઊંચાઈ આપે છે તો એટલો ખંડ જનીન કહેવાશે. ડીએનએનો આટલો ખંડ કે જે મને રંગ આપે છે તે જનીન કહેવાશે. ડીએનએનો આટલો ખંડ જે મારું કોષ વિભાજન કંટ્રોલ કરે છે, જેનાથી મને કેન્સર નથી થતું. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. તો એ કોષ વિભાજન માટેનો ખંડ એટલે કે જનીન કહેવાશે. એટલે એવો ખંડ ડીએનએનો કે જે લક્ષણની અભિવ્યક્તિ આપતો હોય તેને જનીન કહેવાય. ભલે મેં દોરવામાં દોરી દીધો કે આ પહેલો ખંડ ઊંચાઈ છે, બીજો ખંડ રંગ આપે છે, ત્રીજો ખંડ છે કોષ વિભાજન આપે છે, પણ ખરેખર આજ સુધી આપણા વૈજ્ઞાનિકો શોધી નથી શક્યા કે જનીન કયા ક્રમમાં હોય છે.
નો ડાઉટ આપણા શરીરમાં હજારો લક્ષણો પ્રદર્શિત થાય છે, હજારો લક્ષણ જનીનથી જ પ્રદર્શિત થાય છે. અને એ પણ ખબર છે કે જનીન કોના ઉપર સ્થિત છે? ડીએનએ ઉપર સ્થિત છે. ખબર ખરી કે ઊંચાઈનું જનીન ડીએનએ ઉપર છે, રંગનું જનીન ડીએનએ ઉપર છે, કોષ વિભાજનનું જનીન ડીએનએ ઉપર છે, પણ ક્યાં છે એ આજ સુધી વૈજ્ઞાનિકોને ખબર નથી. ભલે મેં લખવામાં પહેલો ઊંચાઈનો લખી દીધો, તો એવું જરૂર નથી કે પહેલો ઊંચાઈનો જ છે, બીજો રંગનો જ છે, ખબર નથી. એટલે કે જનીનનો અનુક્રમ આપણે ડીએનએ ઉપર હજુ શોધી શક્યા નથી. હા, જે દાડ શોધી લઈશું કે 2.2 મીટર લાંબા ડીએનએ ઉપર કયા લક્ષણનો જનીન કયા નંબરે છે, એ દિવસે આ જે અસાધ્ય રોગો છે કેટલાક જે ડીએનએના ડેમેજના કારણે થતા હોય એની દવા તરત શોધાઈ જશે. માની લો કે હજુ સુધી આપણે કેન્સરની દવા શોધી નથી શક્યા. કેમ? કારણ કે આપણે એટલી ખબર પડી ખરી કે ભાઈ કોષ વિભાજનનો જનીન ડીએનએ ઉપર છે, પણ કયા ક્રમે છે ખબર નથી. હવે કયા ક્રમે છે ખબર નથી એટલે ડીએનએ ક્યાંથી ડેમેજ થયું છે આપણને ખબર જ ના પડે. હવે જે દિવસે તમારામાંથી કોઈ સાયન્ટિસ્ટ બનશે અને તમારામાંથી કોઈ શોધી પડશે કે સાહેબ 665 નંબરનું જનીન છે ને એ કોષ વિભાજનને કંટ્રોલ કરે છે, જે દાડે તમે આ એક વાક્ય બોલશો એ દાડે આપણે કેન્સરની દવા આવી જશે. એ ક્રમ ખબર પડી કયા ક્રમે છે, એટલે તમને ખબર પડી છે કે આ જ જગ્યાએ હવે આપણે સુધારો કરવાનો છે. બોલો, સમજી ગયા? તો બોલો, જનીનની માહિતી મળી ગઈ. તો જનીનના 3 વાક્ય આવ્યા. જનીન એક તો આનુવંશિકતાનું એકમ છે, તો મેન્ડલે કીધેલું હતું કારક શબ્દ તરીકે ઓળખીને કે જનીન એ આનુવંશિકતાનું એકમ છે. બરાબર. જનીન એ લક્ષણોની અભિવ્યક્તિ આપે છે. બરાબર. જનીન એ ડીએનએ એવો ખંડ કે જે લક્ષણની અભિવ્યક્તિ આપતો હોય, અને જનીન એ ડીએનએ ઉપર જ સ્થિત હોય છે, પણ કયા અનુક્રમે એ હજુ શોધાયું નથી. તો સિસ્ટ્રોન શું છે? તો સિસ્ટ્રોન પણ ડીએનએનો ખંડ જ છે, પણ એ એવો ખંડ છે કે જે પોલીપેપ્ટાઇડની અભિવ્યક્તિ આપે છે. એટલે કે કયો પ્રોટીન બનાવો એની અભિવ્યક્તિ આપે. ભાઈ, ખબર પડી ગઈ આખી વસ્તુ. એટલે બંને જણા ડીએનએના ખંડ છે, પણ સીધું લક્ષણ પ્રદર્શિત કરતો હોય તો જનીન અને પોલીપેપ્ટાઇડની અભિવ્યક્તિ આપતો હોય તો સિસ્ટ્રોન. તો બોલો, આપણી પાસે અહીંયા જે આ બંધારણીય જનીન શબ્દ વાપર્યો છે એ બોલો આમ જોવા જઈએ તો એમઆરએનએ બનાવવાનું છે કે નહીં? આરએનએમાંથી પ્રોટીન બનવાનું છે કે નહીં? એ પ્રોટીન અંદર કોઈ ઉત્સેચક બનવાનું છે કે નહીં? તો આમ જોવા જઈએ તો વન ટાઈપ ઓફ પોલીપેપ્ટાઇડ બને કે ના બને એને? હા કે ના? તો બોલો, આને મારે સિસ્ટ્રોન કહેવાય તો કહેવાય કે ના કહેવાય? તો આ વન ટાઈપ ઓફ શું થયો બેટા? સિસ્ટ્રોન થયો. કમ્પ્લીટ. તો પહેલાં જનીન અને સિસ્ટ્રોન વચ્ચે ભેદ ખબર પડી ગઈ. તો ઝડપથી કહો. બોલો, જનીન એટલે ડીએનએનો ખંડ કે જે લક્ષણની અભિવ્યક્તિ આપે, અને સિસ્ટ્રોન એટલે ડીએનએનો ખંડ કે જે પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન બનાવે. બોલો, ક્લિયર? તો આપણું જે બંધારણીય જનીન જે આપણે વાત કરીએ છીએ એ વન ટાઈપ ઓફ શું કહેવાશે? સિસ્ટ્રોન. હા, આવા સિસ્ટ્રોન બેટા 2 પ્રકારના હોય. બરાબર. એટલે કે બંધારણીય જનીન જે છે એ 2 પ્રકારના હોય. ખ્યાલ આવે છે? એક હોય મોનોસિસ્ટ્રોનિક અને એક હોય પોલીસિસ્ટ્રોનિક. ટૂંકમાં એવો બંધારણીય જનીન કે જે બનાવે એક એમઆરએનએ અને એમાંથી એક પ્રોટીન, તે મોનોસિસ્ટ્રોનિક કહેવાય. પણ એવો બંધારણીય જનીન કે જે બનાવે એક એમઆરએનએ પણ એમાંથી પ્રોટીન 1 થી વધુ બને, તેને પોલીસિસ્ટ્રોનિક કહેવાય. હું હમણાં આકૃતિમાં છેલ્લે બતાવીશ જ્યારે ચોપડી વાંચીએ એટલે. તો પહેલાં તો અર્થ સમજી લો બેટા કે આપણો જે બંધારણીય જનીન જેને સિસ્ટ્રોન કહીએ છીએ, સિસ્ટ્રોન 2 પ્રકારના છે બેટા, મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક. બંને જણા એમઆરએનએ તો એક જ બનાવશે. મોનોસિસ્ટ્રોનિક પર સિંગલ એમઆરએનએ બનાવશે, પોલીસિસ્ટ્રોનિક પણ સિંગલ એમઆરએનએ બનાવશે. પણ ફેર એટલો કે મોનોસિસ્ટ્રોનિકમાંથી બનેલો સિંગલ એમઆરએનએ એ એક જ પ્રોટીન બનાવી શકતો હોય, જ્યારે પોલીસિસ્ટ્રોનિક પ્રકારના બંધારણીય જનીનમાંથી બનેલો એક જ એમઆરએનએ 1 કરતાં વધારે ઉત્સેચક બનાવી શકતો હોય. તો સામાન્ય આપણી અંદર એટલે કે સુકોષ કેન્દ્રીની અંદર મોનોસિસ્ટ્રોનિક હોય, સુકોષ કેન્દ્રીમાં. જ્યારે બેક્ટેરિયા છે, આદિકોષ કેન્દ્રી છે, એમાં પોલીસિસ્ટ્રોનિક હોય. તો બોલો, પહેલાં તો થિયરી માટે યાદ કરીએ આપણે. તો બોલો, 2 માર્ક્સમાં તફાવત કે 3 માર્ક્સમાં તફાવત બને કે ના બને? હા, મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક. તો એવો બંધારણીય જનીન
કે જેના એક mRNAમાંથી એક જ પ્રોટીન બને તો મોનોસિસ્ટોનિક, અને એવું બંધારણ જનીન કે જેના એક mRNAમાંથી એક કરતાં વધારે પ્રોટીન બને તો પોલિસિસ્ટોનિક. આદિકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટોનિક હોય, સુકોષ કેન્દ્રીમાં પોલિસિસ્ટોનિક હોય. બોલો કમ્પ્લીટ. આદિકોષ કેન્દ્રીમાં પોલિસિસ્ટોનિક હોય અને સુકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટોનિક હોય. બોલો કમ્પ્લીટ. ક્લિયર થઈ ગયું? તો આ સાહેબ જનીન વિશે અને સિસ્ટ્રોન વિશે અમે હવે જાણી લીધું, બરાબર. તો જનીનની વાત પૂરી થઈ ગઈ બેટા, સિસ્ટ્રોનની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે બધું જ જાણી લીધું છે, જરા mRNA બનાવીએ. સાંભળજો બેટા, પ્રત્યાંગનથી આમ તો 3 પ્રકારના RNA બને છે. rRNA બને, tRNA બને અને mRNA બને. પણ હા, મારે પ્રોટીન બનાવવા માટે આમ જોવાય છે 3 જણાઓ, પણ મેન કયો છે mRNA. એટલે વારે ઘડી મારા શબ્દ કયા આવી જાય છે? mRNA આવી જાય છે. બોલો ક્લિયર? બરાબર. તો ચલો બેટા, તો પહેલાં તો હવે RNAની વાત જ નીકળી છે, તો RNAના પ્રકાર કહી જ દઉં. એટલે પરીક્ષામાં અલગથી પણ થિયરી રૂપે પૂછાય બેટા, RNAના પ્રકાર કેટલા, કયા કયા, એનું કામ શું, બરાબર. તો ચલો પહેલાં એ જોઈ લઈએ. હા, RNAના પ્રકાર. હવે આપણને ખબર છે કે પ્રત્યાંગનથી બેટા 3 પ્રકારના RNA બને. ચલો, એક બનશે mRNA, બીજો બનશે tRNA અને ત્રીજો બનશે rRNA. હવે જો બેટા RNA લખતી વખતે થોડી ભાષા શુદ્ધિકરણ જરૂરી છે. આગળનું જે પૂર્વક લખો છો ને હંમેશા સ્મોલ લેટરમાં આવે, અને RNA શબ્દ લખો છો હંમેશા કેપિટલમાં આવે, એટલે યાદ રાખજો, બરાબર. તો mRNA, tRNA અને rRNA. આને કહેવાય મેસેન્જર RNA, એટલે એને કહીશું સંદેશક RNA. આને કહેવાય ટ્રાન્સફર RNA, એટલે કહેવાશે વાહક RNA. અને આને કહેવાય રિબોઝોમલ RNA, તો એ તો રિબોઝોમલ જ છે. બોલો ક્લિયર? કમ્પ્લીટ. સરસ. ચલો હવે સાંભળજો બેટા, 3 પ્રકારના RNA છે. ખરેખર જોવા જઈએ તો 3 પ્રકારના RNA ભેગા થઈ અને કામ તો કોમન જ કરે છે, એક જ કામ, પ્રોટીનનું સંશ્લેષણ. પણ હા, પ્રોટીનના સંશ્લેષણના જુદા જુદા તબક્કાઓની એ લોકોએ વહેંચણી કરી દીધી છે, શ્રમ વિભાજન કરી દીધેલું છે. કે ભાઈ પ્રોટીન બનાવવા માટે સંકેત વાંચવા પડશે, સંકેત, અને એ પ્રમાણે એમિનો એસિડ લાવવા પડશે. તો મેસેન્જર RNA શું કામ કરે છે? તો પ્રોટીન બનાવવા માટેના સંકેતો આપે છે. તો કયો પહેલો એમિનો એસિડ લાવવાનો, કયો બીજો લાવવાનો, કયો ત્રીજો લાવવાનો, કયો છેલ્લો લાવવાનો. એટલે એનો મતલબ બોલો, એવું બોલું તો બોલાય કે પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેતો આપે છે. એટલે કે પ્રોટીન સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે mRNA વર્તે છે. બોલાય કે ના બોલાય? ટેમ્પલેટ બીબુ, કે mRNA જે પ્રમાણેના બીબામાં ઢળાયેલો હશે એ પ્રમાણે એમિનો એસિડ આવશે. તો બોલો, અહીંયા લખું છું, mRNAનું કામ છે મેસેન્જર, એટલે સંદેશો આપવાનો. એનો મતલબ કે પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત આપે છે, એટલે કે પ્રોટીન સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે વર્તે છે. એટલે ભૂલી ના જતા બેટા, રેપ્લિકેશનમાં પણ ટેમ્પલેટ આવી હતી. તો રેપ્લિકેશનની જે ટેમ્પલેટ હતી એ શેના માટે હતી? નવો DNA બનાવવાનો સંકેત હતો. ટ્રાન્સક્રિપ્શન કરતી વખતે પણ ટેમ્પલેટ આવી હતી, એ ટેમ્પલેટ DNAની જ હતી, પણ શેના માટે હતી? RNA બનાવવા માટેની હતી. અને mRNA પોતે ટેમ્પલેટ તરીકે વર્તે, એ ક્યારે વર્તે? પ્રોટીન બનાવતી વખતે કયો એમિનો એસિડ પહેલો લાવો, કયો છેલ્લો લાવો, એના માટે વર્તે. એટલે ક્લિયર થાય છે કે નહીં? તો ચલો, હવે tRNA શું કામ કરે? તો જે પ્રમાણે આ ટેમ્પલેટે કીધું કે ભાઈ તું મિથિયોનિન લાય, બીજા નંબરે ગ્વાનિન લાય, ત્રીજા નંબરે સાઇટોસિન લાય, જે હોય જસ્ટ આ તો વાત છે. સાઇટોસિન તો ક્યાં એમિનો એસિડ છે? ગ્વાનિન ક્યાં એમિનો એસિડ છે? હું બોલી ગયો ઊંધું. ચલો, પહેલાં કે મિથિયોનિન લાય, બીજા નંબરે એસ્પાર્ટિક એસિડ લાય, ત્રીજા નંબરે ગ્લુટામિક એસિડ લાય. 20 એમિનો એસિડ છે કે નહીં? તો ટૂંકમાં જે પ્રમાણે ટેમ્પલેટ કહેશે એ પ્રમાણે ટપાલી કામ કરશે. આ ટપાલી એટલે tRNA. ખ્યાલ આવે છે? એ શું કરશે બેટા? તો યોગ્ય એમિનો એસિડને ગ્રહણ કરે છે. હવે એમિનો એસિડ પણ 20 પ્રકારના છે. તમે મિથિયોનિન જ લાવો તો 20માંથી કયો મિથિયોનિન? તો એમિનો એસિડ ઉપર પણ સંકેત હશે, પાછો એની ઓળખ હશે. જેમ નહીં કહેતા કે જ્યાં પ્રવીણને બોલાવતો હોય તો કયો પ્રવીણ? તો કે આટલા ટોળામાં એક જણાએ લાલ શર્ટ પહેર્યો હશે, તો લાલ શર્ટ એની ઓળખાણ થઈ બેટા, એ પ્રવીણ. એટલે સમજ્યા કે નહીં તમે? તેમ અહીંયા આગળ 20 પ્રકારના એમિનો એસિડ છે, એમાંથી મિથિયોનિન જ લાવવાનું, તેની ઓળખાણ શું? તેની ઓળખાણ સ્વરૂપે એના પર પણ સંકેત હશે. એટલે tRNA શું કરે? એમિનો એસિડનો સંકેત વાંચે અને એ પ્રમાણે યોગ્ય એમિનો એસિડને ગ્રહણ કરી અને લાવે. જ્યારે rRNA શું કામ કરે? તે બંધારણીય રીતે ઉપયોગી છે અને ઉત્પ્રેરક તરીકે
વર્તે છે. તો 2 માર્ક્સની અલગ થિયરી બેટા. આરએનએના પ્રકાર જણાવો અને એના કાર્ય જણાવો. તો આરએનએના 3 પ્રકાર છે: એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. એમઆરએનએ પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેત આપે છે, એટલે કે પ્રોટીન સંશ્લેષણની ટેમ્પલેટ તરીકે વર્તે છે. ટીઆરએનએ એ યોગ્ય એમિનો એસિડનો સંકેત વાંચી અને યોગ્ય એમિનો એસિડને ગ્રહણ કરે છે. અને આરઆરએનએ બંધારણીય અને ઉત્પ્રેરક તરીકે વર્તે છે. બોલો ક્લિયર? અને આ ત્રણેયનું શ્રમ વિભાજન થઈ ગયું છે અહીંયા, પણ ત્રણેય જણા ખરેખર ભેગા થઈને તો એક જ કામ સાથે સંકળાયેલા છે: પ્રોટીન સંશ્લેષણ. બોલો ક્લિયર? બોલો કમ્પ્લીટ? સરસ. હવે જો બેટા, હવે આગળ જોઈએ. હવે જો ગઈકાલે આપણે વાત કરી હતી ત્યાં પાછા જઈએ. કંઈ મારે જેટલા શબ્દોની જરૂર હતી બધા શબ્દો મેં તમને સમજાવી દીધા છે. હવે કાલની પ્રક્રિયાને આપણે કેરી ફોરવર્ડ કરીએ કે ચલો આ આપણો છે સ્ટ્રક્ચરલ જીન, બંધારણીય જનીન. આ બાજુ છે પ્રમોટર, આ બાજુ છે સમાપન. બરાબર? ત્રણેય ભેગા થઈ અને બનાવે છે પ્રત્યાંકન એકમ. બરાબર? ચલો આ પ્રત્યાંકન એકમને હું ડિટેલમાં પાછો લખી દઉં છું, સાંભળજો. ગઈકાલે ઓલરેડી ચલાવ્યું તો આપણે ફરીથી આજે જરૂર છે એની. ચલો આને કહી દઉં 3 ડેઝ, આને કહી દઉં 5 ડેઝ, આને કહી દઉં 5 ડેઝ, આને કહી દઉં 3 ડેઝ. બરાબર? આને જ હું ટેમ્પલેટ તરીકે લેવાનું પસંદ કરું છું. અને આને હું કોડિંગ શૃંખલા, કોડિંગ શૃંખલા, આ ટેમ્પલેટ શૃંખલા. બરાબર? ક્લિયર? ચલો અહીંયા આગળ તમને ખબર છે બેટા પ્રમોટર હશે 3 ડેઝ સ્થાને. બરાબર? પ્રમોટર તરીકે સિગ્મા કારક, અને અહીંયા આગળ હશે સમાપન તરીકે રો કારક. રો એટલે RH O. ઓકે? ચલો ન્યુક્લિયોટાઇડ પણ હું લખી દઉં છું, રેન્ડમલી લખું છું. હાલ ડીએનએ છે, સમજજો બેટા, આરએનએ નથી. હજુ આરએનએ બનાવીએ છીએ આપણે. બરાબર? તો A C G T T A C G C G રેન્ડમલી લખી દીધા. ચલો એની સામે T G C A T G C G C. ઓકે? એની વચ્ચે બોલો બેટા H બોન્ડ. આમ તો કોકની વચ્ચે ડબલ હોય, કોકની વચ્ચે ટ્રિપલ હોય, પણ ખાલી મારે H બોન્ડની હાજરી જ બતાવી છે. ડબલ ટ્રિપલ તમને ખબર છે, એટલે સિંગલ લાઈન કરી દઉં છું. ઓકે? ચલો હવે મારે આરએનએ બનાવવો છે. બધું નક્કી થઈ ગયું છે, તૈયારી થઈ ગઈ છે. હવે આરએનએ બનાવવો છે ને બેટા, તો સુકોષકેન્દ્રીમાં પણ આરએનએ બનાવવાનું થાય, આદિકોષકેન્દ્રીમાં પણ થાય. બંનેની ક્રિયાવિધિ લગભગ મોસ્ટલી એક જેવી જ હોય, પણ થોડોક ફેર હોય. કારણ કે આદિકોષકેન્દ્રી એક સરળ પ્રકારનો સજીવ છે, સુકોષકેન્દ્રી એક જટિલ પ્રકારનો છે, એટલે થોડીક ક્રિયાવિધિમાં ફેર હશે. પણ હાલ જનરલ વાત કરવી છે, નહીં આદિકોષકેન્દ્રી નહીં સુકોષકેન્દ્રી, જનરલ વાત. બંનેનું ડિફરન્ટ છેલ્લે કાલે આવશે બધું. તો ભાઈ ચલો આરએનએ બનાવવો છે, તો આરએનએ બનાવવા માટે વન એન્ડ ઓનલી એક જ સચિન તેંડુલકર છે. બરાબર? જેનું નામ છે આરએનએ પોલિમરેઝ. બીજો કોઈ ઉત્સેચક અહીંયા વપરાશે નહીં, યાદ રાખજો. બધું જ કામ એક જ જણાથી થશે, જેનું નામ છે આરએનએ પોલિમરેઝ. પણ હા, આ આરએનએ પોલિમરેઝને પણ કામ કરવાનું છે ડીએનએ ઉપર. કામ કોના ઉપર કરવાનું છે? ડીએનએ ઉપર. એટલે એનું આખું નામ થાય ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. એટલે એપ્લિકેશનમાં આવતો તો ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. અહીંયા આવશે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. બરાબર? વન એન્ડ ઓનલી એક જ ઉત્સેચક. તો ચલો બેટા આ ઉત્સેચક અહીંયા આવી ગયો. હા, ઉત્સેચકને કન્ફ્યુઝન હતી તો મારે ક્યાં જવું? બરાબર? એટલે કોકે કીધું કે 3 ડેઝ એન્ડ ઉપર જતો રહે, તો પહેલાં ઉત્સેચક હોય આવ્યો હતો. આ તો જસ્ટ વાત છે. બરાબર? તો કોઈ પ્રક્રિયા કરી શકે? ના કરી શકે. એટલે આઈને કન્ફ્યુઝ થઈ ગયો, ભાઈ 3 ડેઝ એન્ડ તો 2 છે, અહીંયા 3 ડેઝ એન્ડ છે, અહીંયા 3 ડેઝ એન્ડ છે, હું ક્યાં જઉં? એટલે કહી દીધું કે હા એવા 3 ડેઝ એન્ડ ઉપર જા કે જ્યાં કોણ હાજર હોય? પ્રમોટર હાજર હોય. એટલે પછી એને એની યોગ્ય જગ્યા મળી ગઈ અને યોગ્ય 3 ડેઝ એન્ડ ઉપર જતો રહ્યો. હવે તમને ખબર છે, જેમ પેલામાં ડીએનએ પોલિમરેઝ જે ન્યુક્લિયોટાઇડને વાંચતો હતો, એમ અહીંયા આગળ કોણ વાંચશે? આરએનએ પોલિમરેઝ ટેમ્પલેટના ન્યુક્લિયોટાઇડને વાંચશે. બોલો વાંચશે એટલે પહેલાં કોને વાંચશે? એના. એ પણ ટેમ્પલેટના 3 ડેઝ ક્રમથી જ વાંચશે. એ બધું તો મેં તમને કહી દીધેલું છે. ટેમ્પલેટનું 3 ડેઝ ક્રમ એટલે કોડિંગનો 5 ડેઝ ક્રમ. બરાબર? બંને સંદર્ભમાં કાલે આપણે વાત કરી હતી, અનુપ્રવાહિત અને પ્રતિપ્રવાહિત. ઓકે? હવે સાંભળો બેટા, પણ એક પ્રોબ્લેમ છે સાહેબ, એચ બંધ તોડ્યા વગર તો કઈ રીતે કામ થાય? એચ બંધને તોડવા પડશે કે નહીં? બોલો એચ બંધ તોડવા. બસ અહીંયા ભૂલ થાય છે બેટા. એચ બંધ તોડવા માટે પણ અહીંયા આરએનએ પોલિમરેઝ જ આવશે. કાલ મેં લગભગ કીધું હતું. હા, ડીએનએનું રેપ્લિકેશન કરવાનું હોય અને એ વખતે એચ બંધ તોડવાના હોય તો હેલિકેઝ. પણ અહીંયા પ્રત્યાંકન કરવાનું છે ને એ વખતે તમારે એચ બંધ તોડવાના છે તો આરએનએ પોલિમરેઝ. કારણ કે અહીંયા એક જ ઉત્સેચક વપરાય છે, બીજો કોઈ વપરાતો જ નથી.
તો તમે કાલ બધી પ્રક્રિયા મેં કહી દીધેલી એ પ્રમાણે સીધે સીધા ચલો આટલી સુધીના એચબન પહેલાં તોડી દઉં છું બેટા. આરએનએ પોલિમરેઝ ક્રમ અનુસાર તોડતો જશે અને ક્રમ અનુસાર ન્યુક્લિયોટાઇડને વાંચતો પણ જશે, ક્રમ અનુસાર નવા ન્યુક્લિયોટાઇડને ખેંચીને પણ લાવશે, પણ ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે, કારણ કે એનાથી બે હેતુ પૂરા થાય, ન્યુક્લિયોટાઇડ પણ મળે અને ઉર્જા પણ મળે, અને ક્રમ અનુસાર ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવતો પણ જશે. એટલે એ મુજબ અહીંયા તમારે એની સામે યુ, સીની સામે જી, જીની સામે સી, ટીની સામે એ, ટીની સામે એ, એની સામે યુ, બરાબર. એ જ રીતે અહીંયા સીની સામે જી, જીની સામે સી, સીની સામે જી અને જીની સામે સી, વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ પણ બનાવતો જશે. તમને એમ કે મારું આરએનએ બની ગયું, હા બની પણ ગયું છે બેટા. હા, આરએનએનો કયો છેડો પહેલાં બનશે? 5' છેડો પહેલાં બનશે, એટલે પહેલાં એનું 5' માથું બહાર આવશે બનતી વખતે, ખ્યાલ આવે છે કે નહીં? અને છેલ્લે બનશે 3' છેડો. અને એ પણ મેં કીધું હતું કે જ્યારે આ ક્રિયા થતી હોય એટલે ઉત્સેચક આખી આરએનએના સંપર્કમાં નહીં રહે, ખ્યાલ છે ને? એનું થોડુંક ભાગના જ સંપર્કમાં જ રહે છે, ખબર છે? મેં કીધું હતું કાલ, જેમ જેમ બનાવતો જશે એમ 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 ખસેડતો જાય, એટલે ખાલી છેલ્લા છેડાના સંપર્કમાં જ રહે. તો આટલો બન્યો છે તેના છેડા ઉપર, પછી આટલો બન્યો તો આ છેડા ઉપર, આટલો આગળ ધકેલતો જાય. બોલો, કાલ વાત કરી હતી કે નથી કરી? ઓકે, હવે તમે ખુશ થઈ ગયા તો જો સાહેબ આરએનએ બની ગયો ને, હેડો કે હવે ભાષાંતર કરવા લઈ જઈએ. ભાષાંતર કરવા એટલે પ્રોટીન સંશ્લેષણ કરવા, બરાબર. આરએનએ હસવા માંડ્યો, હું ગોળો થયો છે કે તું મારા ઉપર ભરોસો રાખીને બેઠો છે કે હું ભાષાંતર નહીં કરાવી શકું? એટલે કે કેમ ભાઈ, તને ડીએનએ માહિતી આપી છે ને કે આ ક્રમમાં એમિનો એસિડ, વાત સાચી, પણ ખાટલે જ ખોડ છે. કેમ કે ખાટલે ખોડ એટલે સાહેબ કે જે કોડિંગે મને માહિતી આપી છે, જે કોડિંગ શૃંખલાએ મને માહિતી આપી છે, એ કોડિંગ શૃંખલા પોતે જ વિક્ષેપિત છે. કેમ સાહેબ? જો કોડિંગનો ટી, તેની સામે ટી હોવું જોઈએ, પણ હું આરએનએ છે યુ, જી તો જી, સી તો સી, એ તો એ તો એ, બરાબર. બધું કમ્પ્લીટ તો છે ના, એમાં અમુક ન્યુક્લિયોટાઇડ એક એને સંકેત આપ્યા મને, કારણ કે આપણે કોડિંગના સંદર્ભમાં ભણીએ છીએ ને પછી તો, પણ એ મારા માટે કામના નથી, મીન્સ કે પ્રોટીન બનાવવા માટે કામના નથી. થોડું સમજો બેટા, થોડી સ્પીડ હવે ઘટાડીએ છીએ. તમને ભલે ઓકે લાગતું હોય કે સાહેબ બધું ઓકે તો બની ગયું છે, ઓકે જ બન્યું છે, પણ મારામાં અમુક ક્રમ વધારાના આવી ગયા છે અને એ ક્રમ કાઢવા પડશે. અને એ ક્રમ વધારાના કોના કારણે આવ્યા છે? કોડિંગના કારણે આવ્યા છે. બરાબર, કોડિંગે અમુક વધારાના ક્રમ આપી દીધા છે, અને કોડિંગ હોય એટલે મારે બનાવવા તો પડે છે. તો હું શું કરું છું? જો આ જ આકૃતિને હું એક રેખાકૃતિ સ્વરૂપે દોરું, ધ્યાન રાખજો બેટા. ચલો, ઉપરની ટેમ્પલેટ શૃંખલા હતી, નીચેની કોડિંગ શૃંખલા હતી, બરાબર. આ 3' થી 5', આ 5' થી 3'. હું ન્યુક્લિયોટાઇડ લખતો નથી, ખાલી દોરી દઉં છું. તો એમાં કોડિંગની અંદર પણ બેટા બે રીતના ક્રમ છે, કામના ક્રમ અને નકામા ક્રમ. જોજો બેટા, કોડિંગ શૃંખલામાં, કોડિંગ શૃંખલા જેનું ગુજરાતી નામ છે સાંકેતન શૃંખલા, માં બે રીતના ક્રમ છે બેટા, કામના ક્રમ અને નકામા ક્રમ, બરાબર. એટલે સીધી વસ્તુ છે, કોડિંગ શૃંખલામાં કામના ક્રમ હશે તો મારો કામનો ભાગ બનાવ્યો હશે, અને નકામા ક્રમ હશે એને નકામો ભાગ બનાવેલો હશે. તો જો બેટા, જે કોડિંગ શૃંખલામાં કામના ક્રમ છે, એ કામના ક્રમ માટે આ લોકોએ એક શબ્દ વાપરેલો છે, કોડિંગ અનુક્રમ, એટલે કે અભિવ્યક્ત અનુક્રમ. અને અહીંયા મધ્યવર્તી અનુક્રમ. ધ્યાન એ રાખજો બેટા,
જો બેટા, તો અહીંયા આગળ કોડિંગ શૃંખલા પાસે એટલે કે સાંકેતન શૃંખલા પાસે બેટા બે પ્રકારના અનુક્રમ છે, સમજો. એક છે જેને કહેવાય કામના અનુક્રમ અને બીજાને કહેવાય નકામા અનુક્રમ. કામના અનુક્રમને કહેવાય કોડિંગ અનુક્રમ એટલે કે અભિવ્યક્તિ આપતા અનુક્રમ, અને નકામાને કહેવાશે મધ્યવર્તી અનુક્રમ. હવે સાંભળો તો એ દોરીને બતાવું અહીંયા તમને. જોજો બેટા, જે કામના છે ને એને હું શું કરું છું બેટા, અહીંયા આગળ બ્લેક કલરથી બતાવી દઉં છું. સાંભળજો તો કોડિંગ શૃંખલા ઉપર ચલો આ કામના અનુક્રમ, ચલો આ કામના અનુક્રમ, આ મોટો ન્યુક્લિયોટાઇડ જ છે ખબર છે ને, પણ મારે ACGT લખું આપણે લીટા કરી દઉં છું. ચલો આ કામના અનુક્રમ, આ કામના અનુક્રમ, બોલો ક્લિયર. જ્યારે આ રેડ કલરથી બતાવું છું એ નકામા અનુક્રમ, આ નકામા અનુક્રમ, આ નકામા અનુક્રમ. બેટા ક્લિયર થાય છે? બરાબર. એટલે સીધી વાંચવું તો આખું સીધું જ પડશે એને, એટલે જે RNA બનશે પણ આખો સીધો જ બનશે, પણ એ આ રીતે બનશે. જો બેટા, જે કામના અનુક્રમ હતા એને RNA નો કેવો ભાગ બનાવ્યો? કામનો ભાગ બનાવ્યો. ખ્યાલ આવે છે કે નહીં? પણ જે નકામા અનુક્રમ હતા એને RNA નો નકામો અનુક્રમ બનાવ્યો. એટલે એનો કે જે RNA બનેલો છે એમાં અમુક કામનો અનુક્રમ છે, અમુક નકામો છે, અમુક કામનો છે, અમુક નકામો છે. એટલે સમજી ગયા? બોલો ક્લિયર. તો એનો ભાઈ ખબર પડી ગઈ? બોલો કોડિંગ શૃંખલા ઉપર એટલે કે સાંકેતન શૃંખલા ઉપર બે પ્રકારના અનુક્રમ હોય છે, કામના અનુક્રમ અને નકામા. કામના અનુક્રમને કહેવાય કોડિંગ અનુક્રમ, એટલે કોડિંગ શૃંખલા અને કોડિંગ અનુક્રમ અલગ છે બેટા. એટલે પ્રશ્ન પૂછાય તો વાંચજો, ખાલી કોડિંગ કે તો સાંકેતન શબ્દ જોઈને ખુશ ના થઈ જતા. શૃંખલા કીધી છે કે અનુક્રમ કીધો છે, જોજો. બરાબર. તો કામનો અનુક્રમ કોડિંગ અનુક્રમ એટલે અભિવ્યક્તિ આપતો અનુક્રમ, અને નકામ અનુક્રમ એટલે મધ્યવર્તી અનુક્રમ. બોલો કમ્પ્લીટ. હવે સાંભળો બેટા, તો એ પ્રમાણે RNA જે બનશે, બની તો ગયો 5' થી 3' બની તો ગયો, પણ એમાં પણ બોલો કામના અને નકામા આયા કે ના આયા? બરાબર. તો એના માટે હવે શબ્દ વાપરીએ છીએ બેટા, જે કામના અનુક્રમ છે એને એક્ઝોન્સ કહેવાય. એક્ઝોન્સ. આ કામના છે બેટા એક્ઝોન્સ. એટલે ખબર પડે છે? અને નકામા છે એને કહેવાશે ઇન્ટ્રોન્સ. શું કહેવાશે બેટા? ઇન્ટ્રોન્સ. તો આ જે નકામા છે એને કહેવાશે ઇન્ટ્રોન્સ, જે કોઈ અભિવ્યક્તિ આપી શકવાના નથી, એ મધ્યવર્તી છે, કોઈ કામના છે નહીં. તો બોલો આ તો પ્રોટીન બનતી વખતે પ્રોબ્લેમ થાય કે ના થાય? હે? તો બોલો આ નકામા છે એને શું કરવા પડશે? કાઢી નાખવા પડશે. એટલે કાઢવા માટે હવે એક પ્રક્રિયા કરવી પડશે જેને કહેવાય સ્પ્લિસિંગની પ્રક્રિયા. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટ્રોન વડે એક્ઝોન વિક્ષેપિત થયેલા છે. બોલાય કે ના બોલાય? ઇન્ટ્રોન વડે એક્ઝોન વિક્ષેપિત થયેલા છે, ઇન્ટ્રોન વધારાના છે અને કાઢવા પડશે બેટા. તો કાઢવા માટે સ્પ્લિસિંગની પ્રક્રિયા કરવી પડે. આ સ્પ્લિસિંગની પ્રક્રિયા કરતી શું થશે? બે જગ્યાએ એક ઘટક આવશે, એક એન્ઝાઇમ આવશે. બરાબર. પણ એ આપણે ભણવાનું નથી, ડોન્ટ વરી, કશું યાદ રાખવું નથી, કન્ફ્યુઝ થવું નથી. એ એન્ઝાઇમ શું કરશે? એક મોલિક્યુલર સીઝર તરીકેનું કામ કરશે, કાતર તરીકેનું કામ કરશે બેટા. ખબર પડે છે? બરાબર. અને અહીંથી શું કરશે? એને કાપી નાખશે, અહીંથી કાપી નાખશે, અહીંથી કાપી નાખશે. એટલે ઇન્ટ્રોન્સ બધા દૂર, એક્ઝોન્સ એકલા રહ્યા. એક્ઝોન શું થઈ જશે? જોડાઈ જશે. હવે બોલો આપણો RNA મેચ્યોર RNA કહેવાય કે ના કહેવાય? અત્યાર સુધી પ્રી મેચ્યોર હતો, હવે મેચ્યોર થઈ ગયો. બોલો હવે વાપરવા લાયક થયો કે ના થયો? હા. તો આ પ્રોબ્લેમ આપણને સુકોષકેન્દ્રીને જ નડે છે, આદિકોષકેન્દ્રીના આવા ડખા બખા હોતા નથી. એટલે મેં કીધું ને અમુક અમુક ફેર આવશે. એટલે એનું માટે કે આદિકોષકેન્દ્રીને આવું સ્પ્લિસિંગ કરવાની જરૂર પડે નહીં, એ ઓકે જ હોય. પણ સુકોષકેન્દ્રીમાં જ્યારે mRNA બને તો એ પહેલાં પ્રી મેચ્યોર mRNA બન્યો હોય, એમાં ઇન્ટ્રોન્સ વધારાના હોય, વિક્ષેપિત કરતા હોય એક્ઝોનને. એટલે એમાંથી પછી ઇન્ટ્રોન કાઢીને એને મેચ્યોર બનાવવો પડે અને પછી જ એને વાપરવો પડે. બોલો સમજી ગયા? તો હવે તમારો mRNA કમ્પ્લેટ બની ગયો. સમજી ગયા? હવે વાંચી લઈએ ચોપડીમાંથી. હા, હજુ એક પ્રક્રિયા બાકી છે. ટોપી બોપી પહેરાવવાની છે, બૂટ પહેરાવવાના છે. બરાબર. પણ એ પછી પહેરાવીશું. એ શું બહાર જાય ત્યારે પહેરાવાનું થાય, બાકી ઘેર તો આપણે આવા જોઈએ. સમજ્યા કે નહીં? બરાબર. આપણને એ સમજણ નહીં પડતી.